રાજકોટ એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે। તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળો થતા એનએસયુઆઈ વિરોધ નોંધાવી રહી છે। રાજકોટ ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે એનએસયુઆઈએ માંગ મૂકી છે અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળો થતા એનએસયુઆઈ પોતાનો વિરોધ કરવા માટે ઉતરી પડી છે। રાજકોટ ખાતે રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળો થયો હતો જેને લઈ એનએસયુઆઈ વિરોધ કરી રહી છે। આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે વધુ વિગતો? ધર્મી ચોક્કસથી એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળા થતા એનએસયુઆઈ હાલ અત્યારે વિરોધમાં ઉતર્યું છે। સીબીઆરટી પદ્ધતિ રદ કરવા એનએસયુઆઈની સ્પષ્ટ માંગણી છે। જિલ્લા કલેક્ટરને આવેદન પણ ક્યાંક પાઠવવામાં આવ્યું અને ત્યારબાદ કહી શકાય કે આ અંતર્ગત આજે જે આગેવાન છે એટલે કે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની જે ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ થતા એક અટકાયત છે તે કરવામાં આવી છે। આ સાથે એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। તેઓની સ્પષ્ટ માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિ આગામી સમયમાં રાજ્ય સરકાર રદ કરે અને ખાસ તો જે ફોરેસ્ટના જે ગાર્ડની જે ભરતી હતી, જે ભરતી પ્રક્રિયા 6 મહિના પહેલા જે થઈ હતી અને તેની જે પરીક્ષા જે લેવામાં આવી હતી તેમની જે પરીક્ષાનું જે રિઝલ્ટ છે તે વહેલી તકે જાહેર કરવામાં આવી તેમની સ્પષ્ટ માંગણી છે અને આ જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ તરફથી હજુ ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે અને આ સાથે એનએસયુઆઈના આ વિરોધ પ્રદર્શનમાં ફોરેસ્ટના જે કેટલાક જે પરીક્ષાર્થીઓ હતા તે પણ સાથે હાજર હતા અને તેઓ પણ વિરોધ નોંધાવી રહ્યા હતા। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ ખાતે એનએસયુઆઈ પોતાનો વિરોધ નોંધાવી રહી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળો લઈ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ દ્વારા સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે એનએસયુઆઈએ માંગ કરી છે।